રામ રામ બધા મિત્રોને। તો આ બીજા એક નવા વિડીયોની શરૂઆત થઈ રહી છે અત્યારે, અને આપણે આ ટ્રેક્ટર આપણું ભાડેથી ચલાવવા માટે આવ્યા છીએ, બીજે ખેડ કરવા માટે। સામે રોડ છે, તમે જોઈ શકો છો, ગાડી જાય છે। અને આ ખેતરોમાં હવે ઉનાળુ મગફળીનું વાવેતરની શરૂઆત થઈ રહી છે। તો હજી આ પહેલું ખેતર આપણે નીકાળ્યું છે, તો કેમેરા એંગલ બગાડવું પડશે કારણ કે ટર્નિંગ આવ્યું છે, તો હાઇડ્રોલિક ઉપાડવું પડે અમુક વાર જ્યાં ટર્નિંગ હોય ત્યાં। અને આ ખેતર ઓરવેલું છે, મગફળીનું માટે તૈયાર કરેલું છે। એમાં મેન એવું છે કે અમારે ત્યાં નિંદામણ વધુ થાય તો વહેલાથી ખેડૂતો આને ઓરવી નાખતા હોય, પાણી આપી દેતા હોય ફુવારા દ્વારા। લાઈનો બધી પડી છે તેના દ્વારા, જે સ્પ્રિંકલ પણ કહેવાય, ફુવારા પણ કહેવાય, આપણે દેશી ભાષામાં ફુવારા કહેવાય। આ પહેલું ખેતર હજુ સુધી પતી રહેવા આવ્યું છે, અને પછી પાછળ બીજા બે નાના ખેતર છે, એમાં કામ ચાલશે। અને આપણું ટ્રેક્ટર જોઈ શકો છો તમે 15ના રેસ ઉપર ચાલી રહ્યું છે। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કે કઈ રીતે થાય છે। અને આ માલિકનો કૂવો કહેવાય, અમારે ત્યાં સૌરાષ્ટ્ર બાજુ વાડી કે એવું બધું કે જ્યારે ઢોર બાંધે રહેતા હોય બાજ્યા વગેરેથી, પાર્ટનર વગેરે। તો આ એક નીચે દેખાય એ ખેતર પર ખેડવાનું છે, એક એના નીચે પણ છે, એમ 3 ખેતર હતા ટોટલ ખેડવાના। તો આપણે ડીઝલ ભરાઈને આવી ગયા હતા। તો આગળ બન્યા રહેજો વિડીયોમાં, અને તમને બતાવું કે આગળ જે સામે જે દેખાય છે, એક મિનિટ થોડું કરી લેવાનું। ટ્રેક્ટર દબી જાય છે અમુક વાર, કારણ કે વિડીયો શૂટ કરી રહ્યો છો તો હાઇડ્રોલિક ઉપાડતો નથી, એટલા માટે પાછળ પલટી વધુ બેસી જાય। સામે તમે જોઈ રહ્યા છો એ બધો અમારા ગામનો ચરો છે, તમને થોડું ઝૂમ કરીને દેખાડવાની કોશિશ કરું। સામે જો જે બાવળ વગેરે દેખાય છે એ અમારા ગામનો ચરો છે, અને આ એ જમીન છે, બધી પોતાની માલિકીની જમીન છે, આ કોઈ સરકારી વગેરે નથી। તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે આ બીજા નંબરના ખેતરમાં આવી ગયા છે, અને જે સળગાવેલું છે એ ધરો છે। આપણે અમારે ત્યાં ધરો વધારે થાય છે ખૂબ, જે નુકસાન કરે પાકને। અને મગફળી માટે ખેતર ચાલે ધરો ચાલતી જ નથી, તૈયાર થાય હતું હોય મગફળીનું ખેતર એટલા માટે આ રોપ પણ આપણે જ મારી દઈએ। ધરો બધી વીણાઈ દીધી છે માલિકે, અને ઉપર એક ખેતર હજુ સુધી ખેડવાનું બાકી છે એના ઉપર। પેલું મોટું ખેતર પટાઈને અહીં આવ્યા છીએ, તો આગળ બનાવી રહેજો વિડીયોમાં। હવે જોઈએ કે આ કેટલી વાર લાગે છે, અને પછી આ ઘરે જઈશું 2 ખેતર પટાવીને। તો આ વિડીયો આપણે જે ટ્રેક્ટરનો વિડીયો બનાવ્યો, આપણે ભાડે કામ કરવા ગયા હતા ટ્રેક્ટર લઈને, એના 2-3 દિવસ પછી બની રહ્યો છે। તો જોઈ શકો છો કે આ ઘઉંમાં આપણા 5મું પાણી ચાલુ છે, અને આ ખેતરમાં પાછળના ભાગમાં થોડા ઘઉં સુકાણા છે, જ્યાં મારી આંગળી થાય એના પાછળ થોડા નીચા ભાગમાં। અને શું પ્રોબ્લેમ છે જોઈ શકાતું નથી, કારણ કે આ જમીન આપણે ભાડે છે, ઉધડ કહીએ અમારી ભાષામાં, અહીં બનાસકાંઠાની। અને આ જમીન હવે પ્લાવ મારશો એટલે રેડી થઈ જશે ફરીથી, અને થોડું ખાતર પણ નાખવું પડશે। અને આ ખેતર પાઈ બપોરે 1 વાગે પાવર આવેલો, ફૂલ લાઇટ આવેલું, તો આ ખેતર એક પાઈ, અને ઉપરવાળા ખેતરમાં હવે આવ્યું છે પાણી, આટલું બાકી છે, પણ હવે બંધ કરી દઈશું, કારણ કે પેલા આગળવાળા ખેતરમાં એક બાકી રહેશે, કારણ કે એમાં એવું હોય છે કે લસકા માટે ફરીથી પાણી ચાલુ કરવું પડશે બીજા દિવસે। એટલે બધું એકી સાથે જ કરીશું, કારણ કે અંધારું થઈ જાય તો પછી મજા નથી આવતી કામ કરવાની। અને બોરાલ એવું હોય કે ગ્રાહકો ઓછા હોય છે પાણી પાવાવાળા એટલે, અને આપણો રાયડો પણ પાકવાની તૈયારીમાં જ છે। તો આગળ અવનવા વિડીયો આવતા રહેશે, તો તમે જોતા રહેજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો, અને સપોર્ટ કરતા રહેજો।